પુરહવેલીની વહુ છે આ અને અમારા કાર્તિકની ધર્મપત્ની. કે આઈ લવ યોર ગ્રેન્ડસન. હું કાર્તિકને પ્રેમ કરું છું. તારી ભલાઈ માટે જ અમે નિર્ણય લીધો છે કે વૈષ્ણવી સાથે તારા તલાક કરાવીને ટીના સાથે તારા લગ્ન કરાવશું. હું કાર્તિકને પ્રેમ કરું છું. ખાધો બસ પ્રેમ કર્યો છે. ભૂલી જા વૈષ્ણવીને, છોડી દે ને. હા ટીના, શું થયું? કાર્તિકે નક્કી કરી લીધું છે કે એ વૈષ્ણવીને તલાક આપી દેશે. આ વાત આણે સાંભળી લીધી અને થઈ ગઈ અને સિટ્ટી પીટ્ટી ગુમ. શું આ સાચું છે દીકરા? વોડેવો. હવે હું આ લગ્ન માટે તૈયાર નથી. આઈ નો આઈ લવ કાર્તિક. એને આટલા વર્ષો પછી જોઈને પોતાના પર કાબુ જ ના રહ્યો અને મેં એને પ્રપોઝ કરી દીધું. હવે આઈ નો કે હું બહુ મોટી ભૂલ કરવા જઈ રહી હતી. ક્રેક્સ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હું એને બહુ સારી રીતે ઓળખું છું. એન્ડ આઈ નો એ જે પણ કહી રહ્યો હતો બધું ગુસ્સામાં કહી રહ્યો હતો. એન્ડ આઈ એમ શ્યોર વૈષ્ણવી અને ક્રેક્સની વચમાં કાંઈ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, જેને એઝ અ બેસ્ટ ફ્રેન્ડ મારે સોલ્વ કરવી જોઈએ. આ સંબંધને તૂટવાથી બચાવવો જોઈએ. ના કે કાર્તિકની નબળાઈને પોતાના માટે મોકો સમજવો જોઈએ. આઈ એમ સો સોરી વૈષ્ણવી. આઈ નો બેસ્ટ ફ્રેન્ડની પત્ની સાથે પહેલી મુલાકાત આવી તો ના હોવી જોઈએ. આઈ એમ સોરી ફોર એવરીથિંગ. પણ હવે તું ટેન્શન ના લે. આજથી તું પણ મારી મિત્ર છે. એન્ડ આઈ પ્રોમિસ આજથી મારા બંને મિત્રના સંબંધને ક્યારેય નહીં તૂટવા દઉં. ઉર્મિલા, જે વાત તું લગ્નના આટલા દિવસો પછી પણ નથી સમજી શકી એ આ છોકરી 2 કલાકમાં સમજી ગઈ. બહુ સારા છે ટીનાજી, આભાર. પણ મને કોઈ ટેન્શન છે જ નહીં. સાક્ષાત છઠ્ઠી મૈયાનો આશીર્વાદ છે કાર્તિકજી અને મારા સંબંધ પર. આ તો હવે જન્મ જન્માંતર સુધી તૂટવાથી રહ્યો. મને ફૂલ વિશ્વાસ છે બધું ઠીક થઈ જશે. બાપ રે બાપ, આટલો વધારે કોન્ફિડન્સ છે વૈષ્ણવીને. હશે જ. જે સંબંધની તાકાત ઈશ્વરીય હોય એ કોઈના કાન ભરવા જેવી તુચ્છ હરકતથી તૂટી નથી શકતી. કોઈ ગમે તેટલું તરસ ખાવાવાળો ઝેર ભરી દે અમારા દીકરાના કાનોમાં, પણ વૈષ્ણવી દરેક વખતે પોતાના પ્રેમને પ્રત્યક્ષ કરીને બધાનું મોઢું બંધ કરી દે છે. એનું આ જ આત્મવિશ્વાસ એમના સંબંધને જિંદગીભર માટે અતૂટ બનાવી રાખશે. પછી કોઈ ત્રીજાની પણ કોઈ મદદની જરૂર નહીં પડે. ચહેરા પર મન મુસ્કાન અને સાથમાં શંખનાદ. આ કેવો સંકેત છે મૈયા! શું મોટી બહેને પ્રેમના ચોથા સોપાન વિશ્વાસને પણ પાર કરી લીધો છે? બિલકુલ શૈશવ. વૈષ્ણવીનો પ્રેમ હવે વિશ્વાસથી પરિપૂર્ણ છે અને આત્મવિશ્વાસથી ભરેલી સ્ત્રી જ્યારે એકવાર કંઈક નક્કી કરી લે તો એ યમરાજથી પણ પોતાના પતિના પ્રાણ છીનવીને લાવી શકે છે. વૈષ્ણવીની લડાઈ પણ સાવિત્રીની લડાઈની જેમ જ કઠિન છે. એણે તો પોતાના પરિવારમાં વસેલા પ્રેમના શત્રુઓથી જ લડવાનું છે. પણ આત્મવિશ્વાસ છે તો દરેક લડાઈ જીતવી સંભવ છે. So, here you are. રોકાઈ જાઓ. મંદિરમાં પાદુકા પહેરીને નથી આવતા.
એ હું એકચ્યુઅલી કાર્તિકના રૂમમાં ગઈ હતી તને મળવા માટે, જેથી હું મારી નવી મિત્રને મળી શકું, એનાથી વાતચીત કરી શકું અને એને જાણી શકું. પણ મને ખબર પડી કે તું અહીંયા છે. બાય ધ વે, તું ક્રેક્સના રૂમમાં નથી સૂતી? આફ્ટર ઓલ એ તારો પણ તો રૂમ છે. હે વૈષ્ણવી, તું મારી સાથે ઓપન અપ થઈ શકે છે. તને એક વાત કહું, તારો જે પતિ છે ને, એક નંબરનો જિદ્દી બાળક છે નાનપણથી જ. અહીંયા ઘરવાળા પણ પહેલા મને જ કહેતા હતા એને મનાવવા માટે, તો પહેલા એમની હેલ્પ કરતી હતી, હવે તારી કરીશ. ચાલ જઈએ તમારા રૂમમાં અને જેટલા પણ ઇશ્યુઝ છે ને બધા સોર્ટ કરી દઈએ. ઓકે, લેટ્સ ગો, કમ. ના ના ટીનાજી, કંઈ વાંધો નહીં, હું ઠીક છું અહીંયા. જો ઠીક હોત તું અહીંયા સૂતી. જઈને છે ને તારા પતિના કાન ખેંચીશું. બહાર રમત કરવાના દિવસો ગયા એના, અને એને સમજવું જોઈએ કે તું એની પત્ની છે. પત્ની છું એટલે જ તો પતિની વાતોનું માન રાખી રહી છું ટીનાજી. હવે તમે છોડો ને આ બધું, મેં તમારા માટે ગેસ્ટ રૂમ તૈયાર કરાવી દીધો છે, તમે જઈને આરામ કરો. તને અહીંયા આવી રીતે જોઈને મને કેમ સરખી ઊંઘ આવશે? આઈ મીન, એવી કેવી વિશ છે કાર્તિકની જે તને અહીંયા ખૂણામાં પડી રહેવા માટે ફોર્સ કરી રહી છે? ચલ આપણે વાત કરીએ એની સાથે. ચલ લેટ્સ ગો. છોડો ને ટીનાજી, એમની ઈચ્છા હતી તો એમણે કહી દીધું. જબરદસ્તી કોઈના મન પર પોતાનો નિર્ણય થોપવો એ પણ ઠીક નથી ને. સોરી, પણ બહુ ફિલ્મી સિદ્ધાંતોવાળા સીન છે યાર તારા. તને સવારે ભૂલથી મેડ શું કહી દીધી તે તો સાચે જ પોતાની જાતને ગુલામ સમજી લીધી. વૈષ્ણવી, તું કાર્તિકની પત્ની છે, પોતાનો હક જતાવતા શીખ. કમ લેટ્સ ટોક ટુ હિમ. અને એ મારી વાતને નહીં ટાળે, એન્ડ આઈ નો, અને હું તમારું પેચઅપ કરાવીને જ રહીશ. લેટ્સ ગો પ્લીઝ પ્લીઝ. પણ જ્યારે કંઈ બગડ્યું જ નથી તો તમે સવારશો શું ટીનાજી? સંબંધોનો આધાર પ્રેમ અને વિશ્વાસ હોય છે. જ્યાં સુધી એ જીવંત છે, સંબંધ પણ જીવંત છે. અને રહી વાત અહીં સુવાની, તો છઠ્ઠી મૈયાના કક્ષની બાજુમાં સુવાથી મને મીઠી મીઠી નીંદર આવે છે. અને એમ પણ આ ઘરમાં એટલા રૂમ છે કે અમે ક્યાંય પણ સૂઈ શકીએ. અને આ ખૂણો પણ તો ઘરનો જ છે, અને ઘર તો પોતાનું જ છે ને. તમે લાંબો સફર કરીને આવ્યા છો, થાકી ગયા હશો, હવે જઈને આરામ કરો. સવારમાં આરામથી ગપ્પા લડાવીશું. શુભ રાત્રિ. ઓકે, ગુડ નાઇટ. હજી એક વાત વૈષ્ણવી. જી? આજે સવારે જે કંઈ પણ થયું એ બધું તે દિલ પર તો નથી લગાવ્યું ને? બિલકુલ નહીં ટીનાજી, મેં કીધું ને, મને છઠ્ઠી મૈયા પર, કાર્તિકજી પર અને પોતાના પર પૂરો વિશ્વાસ છે. કોઈ ચાહીને પર મારો સંબંધ તોડી ન શકે. અને તમે તો અજાણ્યામાં કીધું જે પણ કહ્યું. માની ગઈ હું, તારી વિચારવાની રીત તદ્દન નિરાળી છે વૈષ્ણવી. આઈ લવ ધ વે યુ થિંક. પહેલા મારી પાસે એક બેસ્ટ ફ્રેન્ડ તો હતો જ, અને હવે બેન પણ છે. અને હવે મને પાક્કો વિશ્વાસ થઈ ગયો છે કે કાર્તિક માટે તું પરફેક્ટ ચોઇસ છે. આની પણ બુદ્ધિમાં ગોબર ભરાઈ ગયું છે કે શું? આને સંબંધ તોડવા માટે બોલાવી હતી અને આ તો સંબંધ બનાવવામાં લાગી ગઈ છે. શું છે આ? શું છે? બીજામાં ભજીયા ભરીને આવી છે શું કેનેડાથી? અમે તેને અહીંયા બોલાવી જેથી વૈષ્ણવીને કાર્તિકની જિંદગીમાંથી એક્ઝિટ કરી શકીએ, તને પોતાની વહુ બનાવી શકીએ. અને તું છે કે એ વૈષ્ણવી સાથે બેન બેન રમી રહી છે. આ બેન, હું તારી ભલાઈ કરી દઉં છું. વાહ જી વાહ! અરે તારી અક્કલ ચાલી ગઈ છે કે શું? કેમ કે આંટી, તમે એ નથી જોયું જે મેં જોયું છે. હે? તમે કાર્તિકની ફક્ત ના સાંભળી છે, પણ મેં એની આંખો વાંચી છે. આટલી મોટી વાત સાંભળીને પણ જો કોઈ બીજું હોત ને તો વિખરાઈ જાત. પણ વૈષ્ણવી ના તૂટી. એને એટલો ભરોસો છે પોતાના એ સંબંધ પર, અને તમે મને એ બંનેની વચ્ચે લાવવા માંગો છો?
ઠંડી તો વૈષ્ણવીને પણ લાગતી હશે. હવે તું અમને સંબંધો પર લેક્ચર સંભળાવીશ. લેક્ચર નહીં આંટી, હું તો આ બંનેને અલગ કરવાનો પ્લાન બતાવી રહી છું. શું શું કહ્યું તે? પ્લાન. અને એની માટે સૌથી પહેલા આપણે આ બંને વચ્ચેનો પ્રેમ ખતમ કરવો પડશે. કેમ કે એના વગર આપણે એમને કોઈ પણ રીતે વધારે દિવસ અલગ નહીં રાખી શકીએ. ના પપ્પા, નહીં આવી શકું હું. સૌથી પહેલા મારે કાર્તિકની લાઈફ સોર્ટ કરવી છે. આઈ નો એની અને વૈષ્ણવીની વચ્ચેને કોઈ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. હા, ઇનફેક્ટ મેં ટ્રાય પણ કર્યો કે વૈષ્ણવીને લઈ જઈને કાર્તિક સાથે વાત કરાવી શકું, પણ એ કંઈ વધારે જ અપસેટ છે કાર્તિકથી. વાત જ નથી કરવા માંગતી એની સાથે. પુઅર ક્રેક્સ. એને એની માં સિવાય કોઈ સમજી જ ના શક્યું. બટ યુ ડોન્ટ વરી ડેડ, હું છું ને, હું બધું સોર્ટ કરી દઈશ અહીંયા. યા કાર્તિક, કાંઈ જરૂર નથી વૈષ્ણવી સાથે વાત કરવાની. મારે નથી કરવું કોઈ પેચઅપ, સમજી તું? આઈ નો એની અને વૈષ્ણવીની વચ્ચેને કોઈ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. ઇનફેક્ટ મેં ટ્રાય પણ કર્યો કે વૈષ્ણવીને લઈ જઈને કાર્તિક સાથે વાત કરાવી શકું, પણ એ કંઈ વધારે જ અપસેટ છે કાર્તિકથી. વાત જ નથી કરવા માંગતી એની સાથે. કાર્તિકજી, મને તમારાથી કંઈ કહેવું હતું. તમે મને પૂછતા હતા ને કે હું અહીંયા કેમ રોકાઈ. એ એટલા માટે કાર્તિકજી, કેમ કે હું મારા મનની દશાને પારખી ગઈ છું. આજે આખો વખત બેચેની રહે છે એ એટલા માટે નહીં, કેમ કે મને તમારી હાલત પર તરસ આવે છે. એ એટલા માટે કેમ કે મને પત્ની ધર્મનું માન છે, સન્માન છે તમારું, વિશ્વાસ છે અમારા સંબંધ પર, અને સૌથી વધારે પ્રેમ છે તમારાથી. હું તમારાથી પ્રેમ કરું છું કાર્તિકજી, પ્રેમ કરું છું. અરે દાદા, બચી ગયા રે. સારું થયું દીકરાના પગલાની હાથ સાંભળી લીધી મેં, નહીતર. પણ આંટી, શું તમે કાર્તિકનું રિએક્શન જોયું? એનું રિએક્શન જોયું તમે? એક વાત તો કન્ફર્મ થઈ ગઈ આંટી, કાર્તિક અને વૈષ્ણવીને જો અલગ કરવા હશે તો વાર સામેથી નહીં, પીઠમાં ખંજર ભોંકીને કરવો પડશે. અને એની માટે દુશ્મનને ગળે લગાવવો બહુ જરૂરી છે.
નજર ના લાગે અમને અમારી જ ખબર નથી કેવી રીતે દર વખતે સાચા સમયે સાચા દાવ રમી રહ્યા છે. તું પોતાની રીતે સારો એવો ખેલ ખેલી લેજે અને અમે અમારી રીતે વાર કરશું. તમારા હસવાનું કારણ શું છે? મનુષ્ય અને એની અંદર વસેલો વિકાર. ષષ્ઠીની સૃષ્ટિમાં એના માર્ગ પર ચાલવા વાળા ઓછા અને મારા હાથની કઠપુતલીઓ વધારે. હવે જો ને, ઉર્મિલાની ઘૃણામાં ટીનાની ઈર્ષા પણ જોડાઈ ગઈ. હવે આ બંને કલ્પના પણ નથી કરી શકતા કે અમે એમનો સર્વનાશ કેવી રીતે કરશું. વૈષ્ણવી! ફૂલવા મટરું, અરે ક્યાં છો બધા? ક્યાં મરી ગયા? હે ભગવાન, આવા ધીમે ધીમે સજાવટ કરશો તો આવતી નાગપંચમીએ સજાવટ પૂરી થશે. જલ્દી જલ્દી હાથ ચલાવો. આમાં લગાવો, દિવેટ દિવેટ લગાવો ભાઈ. જલ્દી જલ્દી કરો. ઘી નાખો, ત્યાં પણ ઘી નાખો. અરે તમે લોકો શું કરી રહ્યા છો? હે ભગવાન, હજી સુધી આજ કામ પૂરું નથી થયું. આજ નાગપંચમી છે. જલ્દી જલ્દી હાથ ચલાવો. અરે દાદી, જ્યારે ઘરમાં આટલા નોકર ચાકર છે તો પછી આ અર્લી મોર્નિંગ વાળી મહેનત અમારા હિસ્સે કેમ આવી? એટલા માટે કે પૂજા પાઠનું કામ ઘરની સ્ત્રીઓને જ શોભે છે, નોકરોને નહીં. અને એમ પણ આ રીતે તમે બંને 2-4 પુણ્ય કમાવી લેશો. કર્યું તે આ બધું કામ, પણ કેવું ધીમે ધીમે. વૈષ્ણવી, સવારની પૂજા થઈ ગઈ? જી દાદી, બસ તુલસી મૈયાને જલ અર્પણ કરવાનું બાકી છે, એ જ કરવા જઈ રહી છું. ઠીક છે, જલ્દીથી ચડાવીને આવી જા. અમે પંડિતજીને બોલાવી લીધા છે અને પછી બહુ જ બધા કામ નિપટાવવાના છે. ચિંતા ના કરો દાદી, મેં મંદિર તૈયાર કરી દીધું છે. વાહ, જીવતી રહે. સાંભળી રહી છો? આણે પૂરું મંદિર સજાવી દીધું છે અને તમારાથી 4 ફળ નથી કપાઈ રહ્યા. જલ્દી જલ્દી હાથ ચલાવો. જાઓ. મહાપ્રસાદ જનની, સર્વ સૌભાગ્ય વર્ધિની, આદિ વ્યાધિ હરા નિત્યમ, તુલસીત્વમ નમોસ્તુતે. માસી કહે છે કે તમને સવાર સવારમાં જલ અર્પિત કરવાથી આપ પ્રસન્ન થાઓ છો અને ભક્તોની ઈચ્છા પૂરી કરો છો. મારી આ જ ઈચ્છા છે કે આપ કાર્તિકજીની હર ઈચ્છા પૂરી કરો, એમને દુઃખ, તકલીફ અને કષ્ટથી બચાવો. પણ આંટી, તમે આને લાવ્યા કેમ છો? શું પ્લાન છે? આ વગર ઝેરવાળો સાપ એ વૈષ્ણવીના જીવનમાં એવું તો ઝેર ઘોળશે કે એ એના પ્રકોપને ઝેલી જ નહીં શકે. હર હર મહાદેવ! આજે બેટા નાગપંચમી છે. બાબાના દિવ્ય દર્શન કર અને પોતાનું કાર્ય સફળ બનાવી લે. કષ્ટ તો તારા દ્વારે ઊભું છે વૈષ્ણવી. તું અહીં કાર્તિક માટે પ્રાર્થના કરી રહી છે અને એ ત્યાં તારા માટે વિચલિત છે. આવી જોડીને તોડવાનો આનંદ જ કંઈક બીજો છે.
પ્રણામ માતે. જાઓ પોતાનું કાર્ય પૂરું કરો. જો આજ્ઞા માતે. પ્રણામ. હર હર મહાદેવ. દેવતાઓની પૂજા કરો. ક્યાં અંદર ઘૂસી આવો છો બાબા? બહાર નીકળો. આજે નાગપંચમી છે બેટા, દર્શન કરી લે. પહેલા તમે ઘરની બહાર નીકળો. અરે રેવા દો ભાઈ, એમને અંદર આવી જવા દો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ બાબા. આજે બેટા નાગપંચમી છે. બાબાના દિવ્ય દર્શન કર અને પોતાનું કાર્ય સફળ બનાવી લે. ઓમ નમઃ શિવાય. તમે તમે ઊભા રહો, હું દૂધ લઈને આવું છું. આવી ચીસાચી શા માટે કરે છે હે? તારા માટે થોડી છે. વોટ એવર આંટી, પણ સાપ છે. તમને ડર નથી લાગી રહ્યો શું? નથી લાગતો, કારણ કે આ ઝેરીલું નથી. પણ આંટી, તમે આને લાવ્યા કેમ છો? શું પ્લાન છે? બસ જોતી જા. આ વગર ઝેરવાળો સાપ એ વૈષ્ણવીના જીવનમાં એવું તો ઝેર ઘોળશે કે એ એના પ્રકોપને ઝેલી જ નહીં શકે. ઓમ નમઃ શિવાય બાબા. એ ષષ્ઠી, બચાવી શકો છો પોતાની ભક્તને તો બચાવી લો. એ સર્પ ભલે જ વિષેલો ન હોય, પરંતુ અમારો મોકલેલો સર્પ વિષેલો પણ છે અને ખતરનાક પણ. ઓળખ કોણ? મને ખબર છે ટીના જ છે. તને શું લાગ્યું હું ઓળખી નહીં શકું? ઓમ નમઃ શિવાય બાબા. ઓમ નમઃ શિવાય. એ ષષ્ઠી,
બચાવી શકો છો પોતાની ભક્તને તો બચાવી લો. પરિવારની પરંપરા મુજબ નાગ પંચમીના દિવસે શું થાય છે? શિવજીની આરાધનામાં નૃત્યની પરંપરા.